કોઈ પણ પુરુષ એના પત્નીના પગની મહેંદીને ચૂમે નહીં ક્યારે. પણ મેઘાણીજીએ આ દ્રશ્ય જોયું છે ને લખ્યું છે તો આવું બને ક્યારે કે સાહેબ હજી તો લગ્ન થયા હોય એને જાજો સમય ન થયો હોય તો વાસરા દાદા જેવા તો ચાલુ ફેરામાં નીકળી જાય, પણ હજી હાથ અને પગની મહેંદીનો કલર ન ગયો હોય અને ભૂંગીઓ ઢોલ વાગે રડીબાંગ ધ્રીબાંગ રડીબાંગ ધ્રીબાંગ, અને એ નવપરિણીત પુરુષ બેનું દીકરીઓની આબરૂને માટે, મા ગવત્રી માટે કે આ મા ભોગ માટે, ધરતી માટે હિંગાણામાં કામ આવી જાય, શહીદ થાય, વીર ગતિને પામે. તો પહેલાના જમાનામાં સતી થવાનો રિવાજ હતો. તો એ નવપરિણીત બાઈ કે જેના હાથ અને પગની મહેંદીનો હજી કલર નથી ગયો, મહેંદી સુકાણી નથી, ઈ જ્યારે એના પતિના શબને એના ખોળામાં લઈ અને ચિતા ઉપર જ્યારે બેસે ત્યારે અડધી બળેલી ચિતાએ જરાક એના પતિનું મસ્તક એના ખોળામાં હતું, એ જરાક નમી જાય છે અને એની પગની મહેંદી હતી એને એના હોઠ અડી જાય છે. એટલે મેઘાણીજીએ લખ્યું વાલી દિલદારની વાલી